विशाल भाई दिखा रहे हैं अंदर આપણે ખબર છે ને બધું લખાણ છે ને લગન હાળાના છો તમારા લગન નથી ઢોલ નગારા શરણાઈઓ અત્યારથી ને તે કાજી લઈ આય જીજુ આયા છે હા એટલે એમ કે તું લઈ આય ઢોલ ને બધું ને પકોડી ને કાજી બેને આપી દે આસમાન લોકો ગેડા કરે એટલે જ કહું છું એમ કોઈને વારો નહીં આવે દેવા આજકાલ એમ हेलो फ्रेंड वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामी कैसे हो सब लोग आई होप सब बढ़िया हो गए कभी मस्त मॉर्निंग हो चुकी है अभी तो हर रोज़ मेरी मस्त मॉर्निंग होने वाली है क्योंकि अभी पापा के घर पे हूँ ना इसलिए वहाँ पे मस्ती होती है मगर क्या होता है जब लड़कियाँ शादी करके जाती है ना ससुराल पर उसके बाद मायके अलग ही फीलिंग होती है इसलिए ज़्यादा यहाँ पे अच्छा लगता है इसलिए मैं अभी बोल रही हूँ वरना बोलेंगे वहाँ पे क्या दुख है वहाँ पे दुख तो है नहीं बिल्कुल मगर आप सबको पता ही होगा कोई भी लड़कियाँ मायके आती है ना तो उसको ज़्यादा खुशी मिलती है क्योंकि हमारा बचपन यहाँ पे बीता होगा क्योंकि हम यहाँ पे बड़े होते हैं ना उसके बाद हमारी शादी होकर हम ससुराल जाते हैं इसलिए अभी तो सब हमारी मेमोरी यादगार सब कुछ यहाँ पे हमारी होती है इसलिए यहाँ पे अच्छा लगता है मम्मी पापा के साथ देह के साथ तभी डायरेक्ट जाएंगे किचन में क्योंकि सबका नाश्ता भी बाकी है तो पहले मम्मी को मिल लेते मम्मी जय स्वामीनारायण जय स्वामीनारायण गुड मॉर्निंग गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण જય સ્વામિનારાયણ નાસ્તો તમારો થઈ ગયો પેલા આવી ગયો મારે પેલા થઈ ગયો હા તો વાંધો નહીં તો જ આપણે પછી કે પછી ટ્રેન બધાને ખવડાવવામાં પપ્પા દિવાળી ગયા શાકભાજી લેવા વાત છે વયા ગયા એમ ને હા હમણાં આવશે રોટલી બોટલી ખાધી કે અડદિયા ખાઈને ગયા વાતોનો નાસ્તો તમે તું લાવી દી થોડોક ખાતા એવું છે ને છે વિશાલ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ રોટલી વાળી થઈ ગઈ એમ ને હવે રોટલી વાળી ને પાપડ વાળી આકાશ જય સ્વામિનારાયણ તો હા મહિની જો સસરા ને ઘર આવી ગયા છે તો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ કેવું લાગે સસરા ને ઘરે સારું જ લાગે ને સારું લાગે ખાલી તારી એકલી થાય એટલે સારું જ લાગે ને ખાતેદારી એટલી થાય સસરા ઘરે એટલે સારું જ લાગે ને એમ એ નાસ્તાનો કોથળો ભેરો તો ક્યારેક ક્યારેક ખોલાય છે જ એમાં અને પપ્પા મમ્મી કે થોડોક નાસ્તો કરીને ગયા છે હવે હાલો આપણે નાસ્તો કરીને બેસી જાય મમ્મી એમ કે તું બેસી જાજો અહીં મેં મારું દૂધ કરી નાખ્યું હતું ઓલરેડી થોડુંક ખાંડ નાખી ઘીથી લથપથ રોટલી અને દેશી ઘી હો ભાઈ. દેશી ઘી ગામડાનું દેશી ઘી હવે ફટાફટ મસ્ત અને મમ્મી તો ચોપડી દીધી લથપથથી હવે જમાવટ કરી નાખી પેલા ખાઈ લઈએ નાસ્તો કરી લઈ આગળ કન્ટિન્યુ કરીએ આપણા સબસ્ક્રાઇબરો વાળ જોઈને બેઠા છે કો છે આમ હા હા હો કે વેરો કે દે પપ્પાનો વિડિયો ઉતારે શાકભાજી લઈને આવે હા એ વાત હતી જાત પપ્પા લઈને આવ્યા ને પપ્પા સામેથી મને કીધું પેલા બહુ વિડિયો જોયો બધાએ હા બહુ હજી યાદ કરે ને હજી યાદ કરે એ તમારા શાકભાજી કે બહુ મિસ કરી કે પપ્પા વાડીથી તાજું તાજું શાકભાજી લઈને આવે ને કેવું સરસ શાક હોય તાજું ઈ કે આ પાછો ચીન આવ્યો પાછો હા જી ને આવ્યો હું લઈને આવ્યા તો એ બોલો લેતો એ શાકભાજી જોઈને લીલા ધાણા લાગે છે ઉપર તો આવા હારા ધાણા વાલોડ ને હા હા રીંગણા આ વાલોડ ને મિસ કરું છું આ વાલોડનું શાક એટલું પપ્પા મીઠું થાય છે ને સરસ થાય બહુ સરસ છે પછી મમ્મીના હાથનું હો મમ્મી તમારા હાથનું મારા હાથનું નહીં રિયલી હું બનાવું તો મને ન ભાઈ વાલોડ પણ મમ્મી વાલોડ શાક એટલું મસ્ત બનાવે છે જો આ મમ્મીમાં તાજી હોતા ને આવી છે વાલોડ મમ્મી જો વાલોડ વીણ જ છે ભાઈ તો ગ્રીન ચટણી કરી નાખે ને ગ્રીન ચટણી મસ્ત થાય હા યાર બધાને સેકરેટ કરી નાખી બધી કોથમીર હા બધા આવે છે ને બધા મળીને ખાય ને ચટણી બધા ગ્રીન ચટણી હા ત્રણ જેટલા છે ધાણા જોઈ કંઈક બનાવું હમણાં કંઈક પ્રોગ્રામ કરી બધા ભેગા થાય તો બીજું હું મસાલો ફૂલ છે ને એટલે જ ને કેટલા દિવસથી પપ્પાને બધા મિસ કરતા હતા શાકભાજી લઈને બેન કે દી અમે તમારો વિડિયો જોવો હોય છે હા શાકભાજી વાળો હોય છે હા તો દીસ આવી ગયા ત્રીસ આવી ગયા હવે પાલક છે ઓહો હો એટલે સાંજે પાલકની ભાજી ખાઈ રહ્યા છે હા 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 હાલો વાલો આ વાડી આપણે ઘરના મૂળા છે હા વાત છે વાડીના મૂળા આવ્યા તો ખરા આજે તો મિસ કરતી પપ્પા હું મિસ કરતી હતી આ બધું હે ને તો વાડીનું ઘરનું હતી મજા આવે જ્યાં જણા રીંગણા મસ્ત ના છે હું વાલોડી બહુ જ બધી છે મરચા વતન થાય છે આપણે હવે ઝીણા ઝીણા વળી મરસી છે મરસી ઓહો હો તો એ થઈને પણ 11 વાગ્યા એવા કેટલું ઉતાર્યું એટલા વાલોડમાં પછી બહુ વાર લાગે ને પાલકમાં બધામાં એટલી વાર લાગે ઝીણી ઝીણી પાંદડો દોડવાનું રહે ને હા ધાણામાં એટલી વાર લાગે બધું એક એક પાન કરી તોડવાનું રહે તો એટલે વાર લાગે ને. ખડની જેમ કે વાળવાનું ધોઈ ને ક્યારે બધું એક એક વસ્તુ વીણવાની હોય આમાં તો બકલો પાયું પાછું કેતન પાયું નતું ને હા
તો પાવી તો બીજી વાર જાય તો થેલી ભરીને આવી ને નકર તો પછી બીજી વાર તો કાંઈ ન હોય ઠોડા રહી હા સુકાઈ ગયું હોય છે. કાંઈ નહોતું સુકાઈ ગયું એટલે હવે બહુ મસ્ત આવી છે મરચા ઝીણા ઝીણા છે લીલા એકદમ આમ જોત ખરા ખાવાનું મન થઈ ગયું લીલા મરચા ફાળીને તો મરતી છે ને વાહ આમ જોત ખરા મરતી કઈ ઘટે નહીં મરચી બાકી સોડા ઘણા હતા પણ સુકાઈ ગયા પછી અમુક ટાઈમ થાય એટલે પછી સુકાવા મળે કંઈક પ્રોગ્રામ શરૂઆત કરી હવે નક્કી તો કરીએ કે કંઈક શરૂઆત કરી પ્રોગ્રામ પણ કંઈ મેળે જ ના બધા ભેગા થયા એટલે વાતમાં બેસી જાય બગડે તમને કલાક અને કા ખરીદીમાં વી જાય ગામમાં ટાઈમ થઈ જાય નહીં મમ્મી ભેગા થયા હોય એટલે હા હા એમ જ થાય લોકો ભેગા થયા એટલે એમ જ થાય હાથ પડી જાય એમને હા આવે ઈ ખરીદીમાં જ આવે એ પ્રોગ્રામ થાય ખરીદી કરવા જ આવે. હા બેન આવશે તો એને ખરીદી છે હા 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 કાલે આવવાના છે કાલે આવશે હા એમ હામે હામે હાટા પટા થઈ જાય ને મારે એને ગઈ હામે હામે હાટા પટા કરવા પડે ને એક બેન ઘરનું ઉપાધિ ન હોય ને એમ એવું છે કે રૂહીને અત્યારે લગ્ન આવે એટલે રૂહીને એના આરુને કપડાં લેવાના હોય પછી હું એટલે લગ્નમાં કદાચ નક્કી નહીં પછી ક્યારે આવડે અત્યારે તો આવી જ છું ને કે ખરીદી કરી જ નાખી અમારે થોડીક જાજી ખરીદી નથી ને આકાશ મારા આકાશ તમારે શું બુક કરાવવાનું છે મારે લગ્ન માટેનું રાસ ગરબાનું તો ઇન્ડો વેસ્ટર્ન છે હમ પછી મંડપમાં પહેરવા માટેનું કોટી કુર્તો ઓહો હો અને લગ્ન હાળાના છો તમારા લગ્ન નથી ભલે ને હાળાના લગ્નનો હરખ છે એટલે જ તો પહેરવાનું છે. અણવર છે હાળાના લગ્નનો હરખ છે. ઓ વાત છે આમ જો હવે તો બે હાથ રૂપિયા ભેગા થઈને ડિસ્કો કરશે ને હા કોઈને વારો નહીં આવે ડિસ્કોમાં તો હવે લગ્નમાં ધબધબાટી બોલાવવાની બે છે. થશે બે એટલે જ કહું છું એમ કોઈને વારો નહીં આવે હવે આજકાલ એમ અને સાથે સાથે લગ્નનું બ્લેઝર બુક કરાવવાનું છે. અરે ત્રણ પણ વસ્તુ છે. એમ નહીં મહારાજા પહેરવાના છે મણવરને પહેરવાના છે. હા હા એમ નહીં હા એટલે અડધું વર તો બનવું પડે ને પછી તો પછી એ વાત સાચી એટલે મારે થોડુંક ગરબામાં બધે ચોલી બુક કરાવવા છે એટલે મેં તો અત્યારે આવ્યા જ છે કારણ કે બુકિંગ તો અગાઉ જ કરવું પડે એટલે મેરે ટાઈમ આવે તો બધું બુક ત્યારે થાય ને કારણ કે જ્યારે જોતું હોય ને બધું બુક થઈ ગયું ઓલરેડી એવું થાય એટલે મેં તો ત્યારે આવ્યા જ છે ને મેં તો એક બે દિવસ થોડીક ચીજ શાંતિ લઈએ અને પછી બહારનું થોડું કામ છે પતાતા જશું અને એક દિવસ કે તરોડા જવાનું નક્કી કરીએ છીએ એટલે જોઈએ બધું કેમ પોસિબલ થાય છે બધું વન બાય વન આજ હું એમ કહું છું કે અમરેલી આવે છે ને જેના બધા વિડીયો એટલા મસ્ત આવવાના છે તો રોજ જોવાનું ચૂકતા નહીં કોઈ ના લો ફટાફટ મમ્મી થોડી હેલ્પ કરાવીએ કામ કરીને ફ્રી થઈ ગયા છે શું આકાશ હું એટલા માટે અહીંયાથી અમે શોપિંગ એટલા માટે જ કરીએ છીએ અમે સુરત થી બધું લઈને અમારે આવવું છે. હા એટલા માટે બધું સુરત તો બધું મળે જ છે પણ એમ કીધું બુક અહીં કરાવી નાખી ને ત્યાંથી આપણે શાંતિથી ખાલી થેલા લઈને જવાનું હા એટલે જ ને હા કારણ કે અમરેલીમાં કલેક્શન મસ્ત હોય છે તો ખોટું મેં તો ત્યાં છે બુક કરે પછી લઈને આવું નહીં મેં કીધું આપણે શાંતિથી આવવાનું જ રહે ખાલી મેં બુક થઈ ગયું ને આપણે ઉપાધિ ન રહે કાંઈ મેં લેવા દેવાને કાંઈ મેં લાય બુક કરાવવું છે હવે જોઈ કિંજલ આવે કિંજલ કે તું આવી છે ને તો તું મારે ભેગી આવી મારે બુક કરવાનું ચોલી ગઈ બીજું ને કહેતા હતા બ્લેઝર બુક કરાવવું છે અને હા કાલના વિડીયોમાં તો હું ભૂલી જ ગઈ હતી તમને બધાને બતાવવાનો ફર્નિચરનું કામ અત્યારે ફર્નિચર શરૂ છે પણ તો બપોરે બધાને બતાવીશ કે શું કામ ને શરૂ છે ગુલાબ જાંબુ હા અને પછી ઓલો શું કહેવાય અડદિયો અડદિયો શિયાળો એટલે તળદ પેલા હોય શિયાળો એટલે અડદિયો ને ભજીયા હમ ઊંધિયું શાક ને રોટલી હમ પાપડ છાશ ને દાળ ભાત છે ને હલાટ હલાડ તો બધે ઘરે ઘરે હલાડ કરી ગયો છે આ શર્ટના બટન ફિટ થવા તમે એમને જમે એવા સારું પણ તમે ગયા તા ક્યાં એ તો જણાવો જરાક આપણે અલગનો ડેલો છે હમ બાયપાસ ઉપર રાધેશ્યામ હોટલની આગળ હમ આપણા પાડોશી છે આપણે એને ડેલાના ડેલાને અડીને આપણી જમીન આવે હમ આપણા પાડોશી છે પાડોશી તરીકે આપણને એને આપણને આમંત્રણ આપ્યું હતું આ શું હતું ઉદઘાટન હતું ને ઓકે ઉદઘાટનમાં આવજો છે હા તો 3 જણા ગયો તો હું એક એમ જ હોય ને આપણે દર્શક હતા એને આવવાનું હતું વિશાલ આવવાનું હતું સરસ મતલબ જી આવ્યો ને ઉદઘાટનમાં કામ બહુ સારું થયું બહુ વસ્તુ બધી આવી બહુ પેલા ગયા હતા હમણાં નથી ગયા હું તમને લઈ જઈશ હવે મને કોઈ અલગનો ડેલો જોવા જ એમ નહીં આપણે મા દીકરી ગાડી એક્ટિવા લઈને આપણે મા દીકરી જઈએ આપણે કોઈ નથી લઈ જવા બસ કારણ કે હું બંધ હતો ને ત્યારે ગઈ હતી પછી વસ્તુ ત્યારે શું છે નથી ખબર આપણે મા દીકરી જાઉં અને તમને બતાવું કે અલંગ ડેલામાં શું હોય કારણ કે મમ્મીને ખબર નથી કે અલંગના ડેલામાં શું હોય જો કે મેં તો બધું સાંભળ્યું એટલે ખબર હોય આપણે બધા જાતા હોય એટલે કે શું શું વસ્તુ હોય કેવી વસ્તુ હોય બહુ પહેલાં મેં જોઈ હતી ત્યાં થોડી વસ્તુ આવી હતી ને ત્યારે જોઈ હતી મેં ત્યાં થોડાક હું આવ્યા જ છું ને મમ્મી મારે લઈને જવા છે અલંગના ડેલે સ્પેશિયલ વિઝિટ કરાવે એટલે બધાને બતાવે જેને ન ખબર હોય એને મતલબ જોઈ લે મારા બ્લોગ થ્રુ કે અલંગના ડેલામાં શું શું હોય
અમારે જમવાનું બાકી છે, રસોઈ બની ગઈ છે, પણ વિશાલ ગયો છે ઓફિસે, કામ આવી ગયો એટલે તો 12:30 થઈ ગયા છે. અને મારા સ્પેશિયલ શેનો રોટલો બનાવ્યો છે? જારનો. જારના લોટ. હા, જારના લોટનો. કડક જાર કડકનો સરસ રોટલો થાય. કોઈ કેમ સમજે? હા, જારના રોટલો જારની કડકનો રોટલો બનાવ્યો છે. કોને ખબર? જારના લોટનો. કારણ કે ડોક્ટરે મને હાવ રોટલા ખાવા ના પાડી છે. હા, એટલે બાજરો તો હાવ બંધ કર્યો છે. એટલે જાર ડોક્ટર કીધું જારને રાગીનો રોટલો મિક્સ કરીને ખાવાનો. મેં અત્યારે આપણે જારમાં ખાઈ પછી સુરત જઈને રાગી કંઈક ગોતીને ઓર્ગેનિક મળે એવી રીતના પછી રોટલા બનાવશું. આગળ કહેતા હતા કામ કે ફ્રેન્ડ આપણા છે. સબસ્ક્રાઇબરોને જ આપણે કહીએ ને હા કે સાપુતારા ડાંગ જિલ્લામાંથી આપણે કોઈ સબસ્ક્રાઇબરો હોય હા, તો જાણ કરો. કરજો, કારણ કે અમારે રાગી ક્યાંથી મંગાવી છે, હમ. સ્પેશિયલી ડાંગ અને સાપુતારા સાઈડથી. હા કોઈ પણ સબસ્ક્રાઇબર હોય તો ઇન્ફોર્મ કરજો, શ્યોર તમને કોન્ટેક્ટ કરીશું અને મંગાવી છે એટલા માટે. હા હા, કારણ કે બધા એમ કે રાગી બહુ સારી હેલ્થ માટે, અને મને ડૉક્ટરે કીધું છે કે રાગી અને જુવારનો રોટલો તમારે ખાવાનો. મેં મકાઈની ખાધું, મને કે મકાઈનો બંધ કરો, મકાઈમાં કંઈ કહે જ ન હોય કે મકાઈના રોટલા ખાવ હું તમને કેટલું ઘટી જાય શરીરમાં, કે તમે રાગી અને જુવાર ખાવ કે બહુ જ સારું કે તમે તો આપણે એને કરીએ શરૂ. પપ્પા અમે ફર્નિચર ક્યાં ક્યાં પગ્યું તમે મને બતાવ્યું નથી, તો ક્યાંક તમે જરાક અમે વિઝિટ કરાવો હાલો કે ફર્નિચર તો હવે શું છે? ઘેન ચડે છે, ખાનામાં ક્યાં છે? ઘેન ચડે, ધ્યાન કરે છે. ઘેન ચડે છે. કારણ કે બધા બપોર પછી રાખો ને આપણે. બહુ પછી આપણે કંઈક મોટું કામ કરવા ક્યાંક બહાર જવાનું છે ને, આપણે પછી એ તો જાવું ને આપણે. જાવું ને મોટું કંઈક કામ આજે કરવાનું છે આજે. એ તો સરપ્રાઈઝમાં છે. હા, સરપ્રાઈઝમાં છે. સરપ્રાઈઝમાં છે. એ આપણે 4 વાગે કેવું ડાયરેક્ટ આપણે કે શું કામ છે મોટું. હા, પછી આપણે ઉઠશું ને તઈ આપણે. હા, તો એવું કરી 3 વાગે રાખી. એટલે હું છે નીંદર થઈ જાય ને મારે. હા, એટલે પછી હરકી વિઝિટ થાય ને. બાકી વિઝિટ થાય. ઊંઘમાં ભૂલાઈ જાય કે શેનું ખાનું છે એમ પાછું. ખાના ચાલ થઈ જાય તો પછી અમારે બાદ થાય ભાઈ ખાનું ચાલ કેવું. અત્યારે મમ્મીનું ખાનું, આ મારું ખાનું. પછી અત્યારે નીંદરમાં એમ કહી દઉં. હા, અને પછી અમારા અલગ ચાન્સ હોય તો બાદ થાય ને. બાજવાનું થઈ જાય, હારે પેટનું બાજવાનું થઈ એ જાય. કરતાં આપણે હરખું આમ વ્યવસ્થિત સેટિંગ હોય ને મગજનું. હા, તો એ ખાના બતાવે કે ભાઈ આ ખાનું મારું. હજી અસ્થિર નથી. હા. આ ખાનું માલ જમીને આવ્યા છે અસ્થિર નથી મગજ એટલે. ગુચિયા જા. હા, એટલે અમારે અસ્થિર નથી અને તમારે ખાઈને પછી અસ્થિર નથી. એટલે ખાઈ લઈએ ઊંઘ કરીને બધા મગજ સ્થિર થઈ જાય, પછી આપણે વિઝિટ કરી નહીં રહે. કારણ કે કાલ તો પછી ભૂલાઈ ગયું, આખો દિવસ બહાર ને બહાર વહી ગયા હતા બરોબર. પછી અમે બધા એટલે કાંઈ નહીં, તમે આરામ કરો અને અમે પહેલાંની વાટ જોઈ થોડીક વાર. હવે जमी ली। हेलो फ्रेंड्स, अभी बज गए 5:15 और यहाँ पे हम सब लोग रेडी हो चुके हैं। आज मतलब फाइनली दिवस आवे ज गयो छे। विशाला मेरेज माटे अमे कंगोत्री सिलेक्शन करवा जाई छी। बधा वेटिंग में बेही गया छे। मीनू पेला मारे मने शूट करवा दो, कारण के बधाने जाण करावी छे कि आज दिवस आवी गयो छे। कारण के केटला टाइम थी मने हरख हतो मारे भाईना लग्न में जावुं छे, लग्न में जावुं, लग्न में जावुं। मतलब बेन ने पहेलेथी एवो शौक होय। हूँ मम्मी? हाँ, भाईना दुखना लई ले। मम्मी हाल याद करे बहु वालो छे एम तो मने फूटा ज ने કેવા છો કે ટસક્યા ફૂટે ને बहु वाला તો જે વાલ કહેવાય એમ वाला હોય તો તો વિશાલ બેસી ગયો પપ્પા ને આકાશ ને અમે ચારે જઈએ છીએ। કોરે કોરે વાલ હોય ને તે ટસક્યા કોઈ ન ફૂટે। પપ્પા મંદિરે ગયા હતા એટલે પછી નક્કી એટલે કર્યું લેટ થયો આપણે મંદિરે થી આવી જાય ને પછી જઈએ આપણે। અગર આપણે 4 વાગે જાવ તો મેં તો પેલા મંદિરે જઈ આવે એટલે મને અત્યારે ઉનાળો આવી ગયો એટલે દિવસ મોટો થઈ ગયો હવે। લાંબો થઈ ગયો નકર તો અત્યારે ઘણો ટાઈમ અંધારા જેવું થઈ ગયું હોય, પણ અત્યારે કીધું આપણે જઈએ ટાઈમ હોય એટલે કંકોત્રી નક્કી ફાઇનલ કરી આવી। જોઈએ કેવી આપણે પાસ કરીએ છીએ। હા, એ તો તમે સિલેક્શન કરો ને અમે બધા હારે આવી છે। તમને જે ગમે એ આપણે સિલેક્શન એટલે સથવારામાં આવી છે કઈ સથવારામાં આવી છે હવે તો કાલથી કેવી વાત છે ને, વેળા મિલનની આવી વેળા વરાજા રેડ નો મુકાય આપણે ન મગાય અને વરાજાને પછી આપણે હારે જવું પડે। વિચાર તો કરો, અત્યારથી અણવર આવી ગયા એના લગ્નની કેટલી વાર છે, અત્યારથી અણવર હાજર થઈ ગયા। કાલે બીજા આવી છે। હા રખ જ એટલો છે હાળાના લગ્નનો। ધ્યાન રાખવા આવી ગયા છે। હા, અડધો અત્યારથી અણવર આવી ગયા એમ। હાળાના લગ્નનો હરખ જ એટલો છે। એમ જેમ રાજાના સિક્યુરિટી હોય ને, હા, રાજા પ્રધાન સિક્યુરિટી હોય ને, એમાં વરાજા એ અત્યારે રાજા ગણાય અત્યારે રાજા ગણાય એટલે સિક્યુરિટી હોય। 3 દિવસનું રાજ હોય। હા, 3 દિવસનો રાજ હોય। પછી અને એટલા દિવસ તો એમ થયું મારા મેરેજ છે ને, હા એટલે મારા મેરેજમાં મને એમ હતું કે હવે તો આપણે આવા દિવસ આવી ગયા છે ને, હવે તો કોઈ દી કામ કરો કોઈ દી આપણો વાર આવશે જ નહીં, એ બહુ મજા આવે જલસા જ કરવાના છે। એના બદલે તો અમુક વધી ગયું। ખાલી પપ્પા એમ કહો, ખાલી આમ ઈશારો કરવાનો આયા હા, આયા, યાર। એટલે તરત આમ રૂમાલથી સાફ થઈ જાય। હા, થઈ જાય। એટલે એમ કહ્યું, હળવા આપણે તો એમ લાગે કે રોજ આવું ના નહીં, બસ રહે એમ જ એમ થઈ જાય તમને, કેમ કે 3 દિવસ સુધી પછી પેલા રોટલા ખાતા હોય, હા પછી ફુલેકો ખાતા હોય, હા એટલે 15-20 દી તમારો માહોલ તો જલસો જ તમારો હોય। એસા તેસા જ માહોલ હોય। હા, એટલે તમને થઈ ગયું હવે તો આપણી લાઈફ તો આખી ફરી જ ગઈ હવે। રજવાડું આવ્યું। પણ પછી મેરેજ થયા પછી તમારે અધોગતિ। પછી ઊંધું થઈ જાય। તમે શું કહેવા માંગતા હતા બોલો આપણે। એમ નહીં, 3 દિવસ વરરાજાનું રાજ હોય। માંડવો વરુવા ને જાન 3 દિવસથી રાજા ગણાય 3 દિવસ। પણ હવે તો 1 દિવસના જ લગ્ન થઈ ગયા હા, છે। એટલે પેલા 3 દિવસના લગ્ન હતા।
માંડવાના દિવસે માંડવો નાખે તે દિવસે જમણવાર, પછી બીજે દિવસે વરવ્યા હોય ત્યારે જમણવાર હોય, પછી જાન જાય. 3 દિવસના લગ્ન હતા. હા હવે તો 1 દિવસમાં થઈ ગયું. દિવસે અઠવાડિયું ગીત ગવાતા, હા રોજ સાંજે અઠવાડિયું ગીત ગાય, આખે પડખે આવે, કુટુંબી આવે, બધાનો માહોલ તમે જુઓ ને, એ લગ્નની માણવાની આખી જુદી વસ્તુ હતી. બહુ આનંદી વસ્તુ સમય હતો એ હતો. હવે ગામડામાં તો આપણે 2-3 દી કરીએ. પેલા સમય એમાં પેલા લગ્ન કરતા ને એટલે સમય પ્રસંગ માણવા માટે કહેતા. એટલે હવે પછી પતાવો પતાવો એટલે ગયો. એક દિવસમાં સવાર માંડો ને સાંજે લગન. એક હા, દિવસમાં. એટલે પતાવા કે ભાઈ શબ્દ ફેરફાર થઈ ગયો શબ્દ ફેરફાર થઈ ગયો આખો. ઓલો માણતા પ્રસંગ માણવાનો સમય હતો એ. અને હુવાણું કરતા, અઠવાડિયે 10 દી 15 દી 10 અઠવાડિયે 10 દી ગીત ગાતા. હા આખું આમ કુટુંબ ભેગું થતું. આજે બધા માહોલ હોય એવો બેહવાનો, ડાયરો ચા પાણી જમાવાનો. પીતા હોય, બેઠા હોય. આજે હવે તો ડાયરો એક દિવસ ગીત જમાવતા. ગાવાના, વળતે માંડવો અને વળતે બપોરે તો વરાજો પાણી નથી ગયું આવે. હા ખબર ન પડે. લગન પતાવ્યા. પતાવ્યા લગન એક પતાવ્યા. દિવસમાં જ બધું પૂરું. હા, એક દિવસ પૂરું થઈ જાય. હા. સવાર માંડવો હોય, સાંજે બપોર વરીવો હોય ને સાંજે લગન હોય, લગન કામ પૂરું. ટૂંકમાં જ બધું. એટલે માણવાની વસ્તુ રહી ગઈ, હવે પતાવાની વસ્તુ આવી. હા એ વાત તો સાચી. ટાઈમનો અભાવ થઈ ગયો બધાને. ટાઈમનો અભાવ અને સમય કળિયુગ. ટાઈમનો અભાવ કેમ થઈ ગયો? અત્યારે તો બધા વાહન વ્યવસ્થા બધી જ બધું છે, બરાબર. તોય. ત્યારે તો વાહન વ્યવસ્થા કાંઈ નહોતું, હાલીને જાતા બધે. તોય ટાઈમનો અભાવ થયો. પ્લસ એ સગવડી નહોતી, પૈસા પાસે મારા પૈસા પાસે સગવડી નહોતી. ટાઈમ આમ કરે ફાળો છે. એની પાસે ટાઈમ ફાળવવાનો સમય નથી. હા. અત્યારે કેવું થઈ ગયું કે લોકોને માણવામાં રસ નથી, હા, પતાવવામાં હાજરી રસ. આપવામાં રસ છે. તમે હાજરી આપી આવો બસ પૂરું થઈ ગયું. હમ. હવે તમે એક અઠવાડિયાનું બધું એડજસ્ટમેન્ટ કરો કે અહીંયા આવવાનું છે, આ કરવાનું, તો લોકો આવે નહીં. આપણે બધું એડજસ્ટમેન્ટ કર્યું પણ લોકો એટલા બધા આવે નહીં. ટાઈમિંગનો અભાવ એ રીતના થઈ ગયો છે, માનતા નથી એટલે એ કોઈ. જે જાતો હોય આપણે કહેવાય કે ફલાણા ભાઈનો પ્રસંગ નથી, પતાવા જાવ છે કે. પતાવા જાવ હાજરી દઈ આવું હાજરી. એટલે આવી ગયું છે. એ તો પછી પતાવા જાવ છે આમ. પતાવાનો સમય આવી ગયો. હા જેમ કે કોઈ માણવાનો સમય તો છે જ નહીં. માણી તમે ક્યાં રાખો? તમને શાંતિ હોય તો તમે પ્રસંગ માણજો. પણ અત્યારે માણા એવો સમય છે પણ કોઈ માણસો માણતા નથી. કેમ કે અત્યારે તેની પૈસા નહોતા તોય પ્રસંગ માણતા માણસો, અને સાચું જીવન જીવતા, સાચું ખાતા. અત્યારે પૈસા બધા પાસે છે, સુખ સગવડતા સુખ થઈ ગઈ સગવડતા છે. બધી સુવિધા છે, પણ એના કોઈને ટાઈમ બેહવાનો ટાઈમ કોઈ નથી, કોઈને પાસે ઉવાણ કરવાનો ટાઈમ નથી, પ્રસંગ માણવાનો ટાઈમ નથી, પતાવવાનો ટાઈમ છે. જય કાંઈ સ્વામી. નહીં, આપણે માણીએ. આપણે માણીએ, આપણે આપણે માણવાનો જ માણીએ. છે. અત્યારથી ચાલુ કરી દીધું આપણે માણવાનો. અગર આપણે અત્યારથી ચાલુ કરી દઈએ માણવાનું. ઢોલ માણવાનું છે. ઢોલ નગારા ને શરણાઈઓ અત્યારથી ને જ તે. કાલથી લઈ આય ને જીજુ આયા છે. હા એટલે એમ કહું તું લઈ આય ઢોલ ને બધું ને પકોડી ને કાલથી બેને આપી દે હાથમાં એટલે બગડા કરે. આવે રોઈ પકોડા વગાડે. ના ના, ઓલા પોપડા લાવી છે પાયલ. મોટા એ મોટા બે પોપડા બે. અને લાવીને પકોડીઓ એ ઓલો ઉરુહી નહીં ઉગાડી છે. બાળકી વગાડે. હા, એમ નહીં તો બેનું શું વગાડે? બેનું નહીં વગાડવા પડે હતા ને. ઢોલ. એ મંજીરા વગાડે. હે? જમાઈને જ વગાડવાનો ઢોલ, બેનને ન વગાડવાનો. એવું હોય. બેન ગીત ગાય. હા એમ હા. પહોંચી ગયા વિશાલ કંકોત્રી માટે, તો ભાઈ બહેન પેલા બેસી ગયા સિલેક્ટ કરી રહી, પછી તમને ફાઇનલ બધા કે કઈ સિલેક્ટ કરી એમ. અને કંકોત્રી બહુ બધી હોય એટલે આપણે ઓલી મોટી હોય ને ચોરસ આખી. મોટી મોટી ને. तो अभी यहाँ पर पापा डिस्कशन कर रहे हैं क्या प्राइजेस है, क्योंकि हमारा वहाँ सूरत में तो सब कुछ अवेलेबल हो जाता है एक ही पैकेज में. यहाँ पर कंकोत्री का भी चार्ज अलग लगता है और पीडीएफ का चार्ज भी अलग रहता है. सो उस हिसाब से पापा अभी सब डिसाइड कर रहे हैं. विराली साथ में बैठी हुई और विशाल भाई भी है. એક નંબર કંકોત્રી સિલેક્ટ કરી આપણે. हमने મસ્ત સિલેક્ટ કરી મસ્ત. તો વરાજાની કંકોત્રી વરાજાના બેન જ સિલેક્ટ કરી છે. વરાજાના બેન જ સિલેક્ટ કરી છે. મારા ભાઈ ખરા તમારે આવી ગઈ કંકોત્રી કાઢવા. આવું તો કહેતું નહીં, પણ જ્યારે ભગવાન કહે ને કે ભાઈ તારો ટાઈમ ખાશે ને ત્યારે આવી જવાનું. ટાઈમ મારું ખાને તે પહોંચી ગઈ હું. પેલા એવું જ તો કે આવા મોકામાં ભેગી નહોતો, એટલે ભગવાન કે થોડી ધીરજ રહે અને સારા મોકામાં હું તને મોકલું છું. Timing એ મળી ગયું છે. ટાઈમિંગ સારા ટાઈમ હું તને મોકલું કે આમ સરસ. સિલેક્ટ થઈ ગઈ કંકોત્રી ત્યારે. अभी यहाँ पर विशाल भाई दिखा रहे हैं. અંદર આપણે ખબર છે ને બધું લખાણ છે ને એ છે.
मैं विराली को वही बोल रहा हूँ कि कंकोत्री अब या विराली की चैनल पे या फिर विशाल भाई दोनों की एक ही चैनल पे कंकोत्री अब रिवील होगी जब वो कम्प्लीटली बन के आ जाएगी एकदम। जब मैं होगी तो कुछ बोलोगे तो मेरे वीडियो होगा। या फिर मम्मी की जो चैनल है वहाँ पर आ जाओ, वहाँ पर आपको देखने को मिल जाएगी। सो फिलहाल अभी विशाल भाई PDF अभी सिलेक्शन कर रहे हैं अलग अलग टाइप की। તો અમે કાર્ડ સિલેક્શન કરીએ છીએ કારણ કે સોસાયટીમાં એવો રિવાજ છે હજી અહીંયા કે બધા સોસાયટીમાં કાર્ડ આપણે આપીએ આપણે બહાર ગામ બધા એને PDF ફાઇલ મોકલીને અમુક જગ્યાએ કંકોત્રી મોકલવાનું એ રીતના બધું આપણે અહીંયા સિલેક્ટ કરવા આવ્યા છીએ। PDF મોકલવાનું થશે મંદિર હોય ને ત્યાં કંકોત્રી આપવાની ઓકે મંદિર હોય માતાજીનું મંદિર હોય ભગવાનના મોટા મંદિર હોય यहाँ बधे कंकोत्री मुकवानी बाकी बधे पर वैसे विराली अभी अच्छा है कि यहाँ पर ये सिस्टम तो अभी है लेकिन सिटी में तो ये भी निकल गई है पापा सिटी में तो कार्ड જ નીકળી ગયા છે PDF જ પૂરું થઈ ગયું બસ આપણે કુટુંબી ભાઈઓ ભગવાનની કંકોત્રી મંદિરની બસ એટલું પછી કાર્ડ બાર કોઈ વસ્તુ નહીં આમંત્રણમાં PDF જ સોસાયટી આમંત્રણ હોય તો કંકોત્રી જ જાય કે સર્વો કે સજોડે બસ બે કંકોત્રી ખાલી અલગ અલગ બનાવવાની સર્વોની સજોડે નહીં ये प्रमाणे यहाँ पर अभी कार्ड सिलेक्शन हो रहा है। विराली आ 3 कलर तो हम तो पासे पासे रेखा એવું લાગે ઓલી ચોકલેટ નો બગડી કલરફુલ દુબઈ ને નથી લાગતું હા કુનાફા કલર બધા મસ્ત છે એક એક કલર કાર્ડ બધા સરસ સરસ છે કલર બધાને સિલેક્શન કરીએ કોને શું ગમે છે પછી ફાઇનલ નક્કી કરીએ આપણે કંકોત્રીને જેમ પપ્પા હાથમાં ને આ બેઠા ડિવાઈડ કરી એકદમ સોબર ને સિમ્પલ આમાં કલર છે ને એકદમ આમાં હાઇલાઇટ છે રેડ અક્ષર જે હોય ને હાઇલાઇટ થાય ડાયરેક્ટલી વિશાલભાઈને મેરેજ થી વિશાલભાઈને પૂછવું પડશે ને આપણે કઈ કોણ કાર્ડ એને ગમે છે કરીને આપણે બધે મસ્ત લાગે છે લાગે છે વરાજાને પહેલા પૂછવું પડે હવે પપ્પા સિલેક્શન કરે છે એમાંથી આ સરસ છે આપણે બેન વાઈટ આપેલું છે बताओ छापो सभी चीज़ों के साथ यहाँ पर सब कुछ कंप्लीट हो गया है फॉर्मेट जो भी है वो विशाल भाई घर पे जाके कंप्लीट करेंगे जो भी नाम वाम सब कुछ चेंज करना है वो नाम तो मम्मी ने खबर होय हाँ કારણ કે લેડીઝ ના નામ આવે એટલે ખબર ને ગીત ગુંજન માં ગીત ગુંજન મંડપ મુહૂર્ત માં ને બધામાં તમે એટલા હોશિયાર હો ને ગાડિયા પાસે તમારે જવું જ પડે અમે મમ્મા કીધું જ નથી હોશિયાર છે અમે પેલા તમે વાળા નાખી એટલે તમે કરો અમારે શાંતિ ને બીજું નહીં તો વડીલો તો જોઈએ જ કાબુ પા વડીલો જોઈએ ગાડિયા ગાડા પાછા વાળે तो चलो अब सभी चीज़ों के साथ अब हम घर पे जा रहे हैं वहाँ पर सभी डिस्कशन करके फिर कंप्लीट करके भेजेंगे यहाँ पे सो आज दूसरा दिन है ससुराल में और ससुराल में आते ही विराली ने पहली जो ख्वाहिश थी वो फिनिश कर दी है विराली क्या पूरी की आपने बता दीजिए થાપલા થાપલા थेपला કેટલા વાળે थेपला वाले કેટલા ભાવે નાકા જેટલા ભાવે થેપલા કેટલા લગભગ ઘણા ખણ ભાવતા છે બહુ ફેવરેટ વસ્તુ एनी टाइम गमे सीजन में थेपला चाले આપણા કાઠિયાવાડી વાળી પર આ ફૂટલા થેપલા એનું વધારે થેપલા આપણે કદાચ અહીંથી આપણે લંડન જાય અમેરિકા જાય ગમે ને જાવી કાંઈ નથી પેલા થેપલા ડબ્બા મળશે ને તો ફેવરેટ વસ્તુ એ જોઈ ફેવરિટ વસ્તુ આપણે પૂછે 4-5 સુધી ખાવું હોય તો હાલ બગડે નહીં. બગડે ને એટલા માટેથી મસ્ત અત્યારે બધા જો થેપલા જમવા માટે બેસી ગયા છીએ પપ્પા મમ્મી વિશાલભાઈ બિરાલી અને હું બધા જોડે सो मस्त थेपला का आनंद देखिए फ्रेंड यहाँ पे अभी इतना सारा सामान फैला हुआ है तो अभी कई दिनों से मम्मी विशाल पापा तीनों काम कर रहे थे। तभी मैं आ गई तो मैंने बोला कि आज सारा सामान है ना मैं अच्छी तरह से यहाँ पे रख देती हूँ क्योंकि कल हमारी पार्टी आने वाली ऑलरेडी नहीं विशु હા બધા આવશે तो બધા સરખા સમય જાય કાઢવા જોશે સરખો સામાન રાખવો જોશે તો ટાઈમ મળ્યો છે ને ટાઈમ ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે હું ને મારી યાર મમ્મી કરી ન આવે અને બધાને હા દુખતો એટલે પછી બહુ વધારે પડતું કામ કરે વધારે દુખવા મળે ને ઉચકાઈ મારતી એટલે જ ને એટલે મેં હું અત્યારે છું ને તો બધું હમણાં ઉથલા પાથલ કરી નાખી તો ચોખ્ખો ચણાક થઈ જશે જોવો તમે જમાઈભાઈ થોડું કામ કરે અને બધું ગોઠવી ના રે ના એને કાંઈ નથી કરવાનું બોંજાઈ ગયા હવે ભાઈ બેન કરશું ને એને બિહાર તો वीडियो एडिट करवा ઠીક ना હું विशाल कर नाखी हाँ तो देखिए फ्रेंड इतना मैंने मतलब थोड़ा बहुत ही जुगाड़ लगा कर यहाँ पे सारा सामान रख दिया और इतना मैंने क्लीन कर दिया है तो यहाँ पे अभी सबकी पत्थर यहाँ पे अभी हो सकती है क्योंकि कल सब लोग आने वाले किंजल जीजा और 2 बेटियाँ हमारी तो सब लोग अच्छी तरह से यहाँ पे सो पाए इसलिए भी यहाँ सारी जगह पे मैंने क्लीन कर दिया है तो अभी चलिए
ठीक ठाक हो गया है और देखिए कितने बजे हैं, कितने घंटे हमने काम किया तब तक ये सारा मामला लिपट गया है नहीं आकाश? થઈ ગયો હવે મસ્ત રેડી એકદમ થઈ ગયું 2 કલાકનું ખાલી કામ હતું પણ થઈ ગયું બધું એકદમ 2 કલાકનું, ખાલી 2 કલાકનું, એ તો અમને ખબર છે. કેટલા જણા કામ કર્યું પણ આળસ કરીએ ને તો ન થાત ને તો ન થાય, તમે કેટલા પતી જણા કામ ગયું. કર્યું હે 3 જણા હો પપ્પા 3 જણા. 3 જણા આ ફેર્યું ને તો એ કે આટલું જ ફેર્યું તમે હા મેં એકલા ફેર્યું આ બધું આ હે ઓ અચ્છા એ આઈડિયા થયો તમે કોઈ નો હારો બોલો તમે પપ્પા બધું ખેડકું છે જો બધું પછી બેઠું મત કરો. ટોટલી વસ્તુ મેંથી બાર 2 ઘર ખાલી કર્યા મેં એ તો ખબર જોઈએ ને કોઈ હતું તો કોણ કરે. એક દિવસમાં જ બધાય લાખો પાથરો હા હા એમ બધું એમ હકેલેલું હોય ને એમ જ મૂકી દેવાનું વ્યવસ્થિત મૂકીને એ પછી આમ ખેંચીને ઢોળી લઈ લેવાનું હા પછી આ પાછું એમને વ્યવસ્થિત પર મૂકી દેવાનું એટલે વાંધો ન આવે એટલું બધું. વિખાઈને એને સીધું ગોઠવાય હા એટલે એ એક દિવસમાં બધું ફેર નાખ્યું સામાન સરસ સરસ થઈ ગયું ને, સુઈ જાવ છે ને હવે. હોઈ જાય ને હાલો જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ